તો મહીસાગર લુણાવાડા રખડતા ઢોરનો આતંક અહીં યથાવત। લુણાવાડા નગરપાલિકા સામે જ પશુઓનો અડીંગો જોવા મળ્યો। મુખ્ય રસ્તાની વચ્ચે જ પશુઓનો અડીંગો। લુણાવાડાના માંડવી દરકોલી તળાવ સહિત મુખ્ય રસ્તા ઉપર પશુઓ રસ્તાની વચ્ચોવચ્ચ જોવા મળ્યા। લુણાવાડા પાંજરાપોળ પણ બનાવવામાં આવ્યું, પણ જોવા મળ્યું ખાલીખમ। મોટી સંખ્યામાં નગર વિસ્તારમાં પશુઓ જોવા મળ્યા। હાલ પશુઓને ગોધરા પાંજરાપોળ મોકલવામાં આવે છે। લુણાવાડા પાંજરાપોળમાં खर्च વધુ થાય છે। ચાલુ છે જેટલા દિવસના નાઇટ સુધીમાં આપણે 5-6 હજાર જેવા પકડી મૂકીએ છીએ આપણે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકા દ્વારા પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે, પરંતુ અહીંયા ગાયો નથી રાખવામાં આવી। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી છે। હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ છે પાંજરાપોળ કે જ્યાં BSNL વિસ્તારની અંદર આ પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે। અહીંયા ગાયોને રાખવા માટે કરોડોના ખર્ચો કરી અને પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે, પરંતુ અહીંયા જોઈ શકો છો કે મોટા ભાઈએ કચરાના અડીંગા જોવા મળી રહ્યા છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તે જણાવી રહ્યા છે કે અહીંયા પાંજરાપોળ તો બનાવવામાં આવ્યું, પરંતુ અહીંયા ગાયોને રાખવી મોંઘી પડી રહી છે, એટલે અન્ય જગ્યાએ ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી રહી છે ગાયોને। પરંતુ વાત કરવામાં આવે તો આજે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા નગરના અનેક વિસ્તારો કહી શકાય, નગરપાલિકામાં આવેલા મુખ્ય બજાર, મુખ્ય રસ્તા, ત્યાં આગળ ગાયોનો મોટો અડીંગો જોવા મળી રહ્યો છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વાત છે ગાયોના સુરક્ષાની, તેને લઈને સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે અને કરોડો રૂપિયા વાપરી ગાયોને યોગ્ય સ્થાન કહી શકાય કે ગૌશાળા બનાવવામાં આવે છે, પરંતુ ગાયોને યોગ્ય જગ્યાએ મૂકવામાં નથી આવી રહી। કહી શકાય કે અત્યારે પણ ન્યૂઝ 18 ના કેમેરાની અંદર કેદ થયેલી ગાયો આપણે સ્પષ્ટ જોવાઈ રહી છે કે અનેક વિસ્તારો નગરના કહી શકાય ત્યાં આગળ ગાયો અડીંગો જમાઈને બેઠી છે, ત્યારે જે પશુઓ છે તેમના દ્વારા અનેક જે લોકો છે તેમને પણ ઈજાઓ પહોંચાડવામાં આવી છે। અનેક ઈજાઓને લઈને ગંભીર ઈજાઓ થઈ છે અને ગંભીર ઈજાઓના કારણે અન્ય વિસ્તાર કહી શકાય લુણાવાડાથી બહાર અન્ય વિસ્તારો સુધી રિફર પર કરવા પડી રહ્યા છે, પરંતુ જે તંત્ર છે તે હજુ સુધી કોઈ પણ વાતને સાંભળતું નથી તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે અનેક રજૂઆત બાદ પણ જે ગાયો પશુઓની સ્થિતિ છે તેની તે રહેવા પામી છે, ત્યારે જે પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે તે પણ અહીંયા ખાલીખમ જોવા મળી રહ્યું છે। કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા એક એજન્સીને આપી અને ગાયો સીધી ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવે છે તેવું સીઓ હાલ જણાવી રહ્યા છે। ત્યારે આ જે પશુઓનો ત્રાસ છે તે ક્યારે ઓછો થશે તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। જિલ્લામાં ખેડૂતોએ કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે, પરંતુ પાક તૈયાર થતા પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં કુલ 1.50 લાખ હેક્ટર જમીનમાં ઘઉં, ચણા, બટાકા, વરિયાળી, રાયડો અને જુદા જુદા શાકભાજીનું વાવેતર થયું છે। શાકભાજીમાં સૌથી વધુ કેપ્સિકમ મરચાનું વાવેતર થયું છે। વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયો છે અને હવે પાક વેચવાના સમયે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોમાં મુશ્કેલી છે। ખાસ કરીને જિલ્લામાં ખેડૂતોએ કેપ્સિકમ મરચા પાછળ 1 વીઘા દીઠ 40 થી 50 હજાર ખર્ચ કર્યો છે, ત્યારે પાક તૈયાર થઈ જતા સારા વળતરની આશા ખેડૂતો રાખી રહ્યા હતા, તેવામાં ભાવ નહીં મળતા ખેડૂતોને હાલ તો નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। અમારા 3 વીઘા વાવેતર કરેલું છે, તો એ આશા રાખું છું ખર્ચો નીકળી જાય તો સારું। ગયા વર્ષે ભાવ સારો હતો 40 થી 45 રૂપિયા, એટલે આ વર્ષે શું થયું કે ભાવ સારો હોવાને ગયા વર્ષે ભાવ સારો હતો એટલે આ વર્ષે વાવેતર વધી ગયું। વાવેતર વધવાથી ભાવ બહુ ઓછું થઈ ગયું છે, 10 થી 15 રૂપિયા ભાવ ચાલે છે। લગભગ મેં ખર્ચો વીઘા દીઠ 50,000 રૂપિયા કર્યો છે, હજુ ખર્ચો નીકળ્યો નથી। આશા છે કે મારો ખર્ચો બધો નીકળી જાય। અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે કેપ્સિકમ મરચાનું વ્યાપક વાવેતર થયું છે। વાવેતર વધવાના કારણે ત્યાં જે ભાવો છે તે ગગડી ગયા છે। દ્રશ્યો બતાવીશ કે 3 વીઘા જમીનમાં જે પ્રકારે ખેતી કરવામાં આવી છે તેમાં મરચાનો પાક મબલકતો દેખાઈ રહ્યો છે, પરંતુ વીઘા દીઠ 40 થી 50 હજારનો ખર્ચ જે ખેડૂતે કર્યો છે તે ખર્ચ હવે નથી નીકળ્યો। તેનું એકમાત્ર કારણ છે કે ગત વર્ષમાં જે 40 થી 45 રૂપિયા 1 કિલોએ જે વેચાણ કરવામાં આવ્યું હતું તેના જે ભાવ ગગડીને માત્ર 10 અને 15 રૂપિયા સુધીનો ભાવ પહોંચ્યો છે 1 કિલોનો। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લીલાછમ દેખાતા જે કેપ્સિકમ મરચા છે તેની
માંગ તો છે, પરંતુ વાવેતર વધવાના કારણે ભાવો ગગડ્યા છે. તેના કારણે ખેડૂતોને જે નફો થતો હતો તે નફો હવે દેખાતો નથી, કારણ કે વાવેતર વધ્યું છે અને વાવેતર સામે જે પ્રકારે જથ્થો બજારમાં ઉપલબ્ધ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ભાવો ગગડી રહ્યા છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. થરાદની ભોરલ માઇનોર કેનાલમાં પડ્યું 10 ફૂટનું ગાબડું. કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેડૂતના ખેતરમાં વાવેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યું. 3 એકર જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂત ઓખાભાઈ પ્રજાપતિને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. હલકી ગુણવત્તાના કારણે વારંવાર પડી રહ્યા છે કેનાલમાં ગાબડા. નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ઠંડી ગરમી અને પવનની ગતિને લઈને આગાહી. ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર. શિયાળુ પાક પર હવે પવનનો ખતરો રહેશે. ઊંચા શિયાળુ પાક ઢળી પડવાની આશંકા છે. ઘઉં, બાજરી, મકાઈ જેવા પાક ઢળી પડવાની આશંકા. તો રાયડા, ધાણા, બાગાયતી પાક ઢળી પડવાની આશંકા. ઘઉં, બાજરી, મકાઈ ઢળી પડે તો દાણા ભરાવવામાં મુશ્કેલી થાય. 2 દિવસ બાદ ફરી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આશંકા. આગામી 3 દિવસ ભારે પવન ફૂંકાશે. અરબ સાગરની હલચલના કારણે ફૂંકાઈ શકે છે પવન. તો 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આંચકાના પવનો ફૂંકાવાની શક્યતા. આંચકાના પવનોના કારણે ખેતીના પાકને થઈ શકે છે નુકસાન. તો દિવેલા, ઘઉં, રાયડાના પાકને નુકસાન થઈ શકે છે. ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં વધી શકે છે પારો. 10મી ફેબ્રુઆરી બાદ મધ્ય ગુજરાતમાં વધી શકે છે ગરમી. 19 ફેબ્રુઆરીથી ઉનાળાની ગરમી અનુભવાશે. 19 ફેબ્રુઆરીથી 35 ડિગ્રી તાપમાન જઈ શકે છે. તો માર્ચમાં 40 ડિગ્રી પારો જવાની શક્યતા. પશ્ચિમી વિક્ષેપ નબળા આવ્યાનું કારણ. ગયા વર્ષે પણ ફેબ્રુઆરીમાં ગરમી શરૂ થઈ ગઈ હતી. 26 એપ્રિલથી વિધિવત ઉનાળો કહેવાય. તો માર્ચથી જ ઉનાળાની અસર દેખાશે. મે માસમાં 45 ડિગ્રી પારો જવાની શક્યતા. રાજસ્થાનમાં 50 ડિગ્રી પારો જવાની શક્યતા. પવનની ગતિ વધુ રહી છે. તારીખ 6, 7, 8માં પવનની ગતિ રહેશે. 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહેશે. જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે. જ્યારે મહત્તમ વરસાદ પ્રમાણ ઉત્તર ગુજરાતના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 33 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. જૂનાગઢના ભાગોમાં પણ 32, 33, 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. દિવેલાના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘટી જવાની શક્યતા રહેશે. દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય. ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8, 9, 10માં વાદળો આવવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તારીખ 8, 9ની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે.